હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો જય માતાજી બધાને. તો આજે મારા મમ્મીએ બનાવ્યો છે ઓળો અને સાથે ઘીવાળી રોટલી. તો તે દિવસે આપણે માખણ જે હતું એ તાવાએ મૂક્યું હતું અને આપણું ઘી થઈ ગયું છે તૈયાર. તો સરસ મજાનું આપણું જામીને પછી ત્યારબાદ આપણું આવું થઈ ગયું છે ઘી. તો સરસ મજાનું ઘી આપણું જુઓ મિત્રો કેવું થયું છે. તો તમે પણ ઘરે ઘી બનાવો છો તો અમે કોમેન્ટ કરજો. અને મારા મમ્મીએ હવે બનાવી દીધી છે ભાખરી. તો ભાખરી બનાવ્યા બાદ સરસ મજાની જડી રહી છે અને જડીને થઈ ગઈ છે તૈયાર. અને હવે આપણે એને ચોપડી દઈશું ગરમા ગરમ ભાખરી ઉપર ઘી. તો સરસ મજાનું ઘી ચોપડ્યા બાદ આપણે ત્યારબાદ બનાવશું રોટલી. તો સરસ મજાની આપણી રોટલી પણ બનીને તૈયાર થાય છે. તો જો ફ્રેન્ડ્સ, કેવી સરસ મજાની રોટલી આપણી થઈ રહી છે અને સાથે ફૂલકા રોટલી. શું તમારે પણ આવી રોટલી ફૂલાય છે? તો કોમેન્ટ કરજો. અને હવે આપણે તેને ચોપડી લઈશું ઘી. તો સરસ મજાની મિત્રો આપણે તાવડી ઉપર રોટલી બનાવીએ છીએ. શું તમારે પણ આવી સરસ મજાની ધોળી ધોળી રોટલી થાય છે? તો કોમેન્ટ કરજો. અને હવે આપણી બની ગઈ છે રોટલી. તો જો ફ્રેન્ડ્સ, મારા મમ્મી બનાવે છે રોટલી. તો શું મિત્રો મારા મમ્મીની રોટલી ગમી તમને? તો કોમેન્ટ કરજો. અને તમારે પણ આવી ફૂલાઈને દડા જેવી રોટલી થતી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. અને હવે ત્યારબાદ મારા મમ્મીએ રોટલી બનાવ્યા બાદ હવે આપણે બનાવી લઈશું ભરથું. તેના માટે આપણે બધી તૈયારી કરી લીધી છે. સરસ મજાની વસ્તુઓ બધી કાપી લીધી છે. બધી વસ્તુ થઈ ગઈ છે આપણે તૈયાર. અને હવે આપણે ત્યારબાદ નાખી દઈશું ડુંગળી. ત્યારબાદ સરસ મજાની બધી શાકભાજી નાખીને લાલ મરચું નાખી દઈશું અને સાઈડમાં મૂકી દીધી છે આપણે ચા બનાવવા. અને આપણે જે શેકેલા રીંગણા હતા તેને સરસ મજાના આપણે એની અંદર નાખી દઈશું. અને હવે આ આપણો ઓળો બનીને તૈયાર થઈ રહ્યો છે. તો સરસ મજાનો મિત્રો તમે પણ ઓળો ભાવે છે તો કોમેન્ટ કરજો. અને હવે આપણો ઓળો થઈ ગયો છે તૈયાર. અને હવે આપણે નાખી દઈશું ઉપરથી કોથમરી. અને હવે મારા મમ્મીએ બનાવી દીધી છાશ. તો છાશમાં બ્લેન્ડર સરસ મજાનો ફેરવીને આપણી છાશ થઈ ગઈ છે તૈયાર. તો આવી જજો મિત્રો તમે પણ જમવા અમારો ઓળો અને રોટલો. તો અમારો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને હવે આપણે બેસી જશું જમવા. તો મારા દીદી અને મારા મમ્મી એ બેસી ગયા છે જમવા. તો થેન્ક યુ મિત્રો. અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી લેજો ફોલો. થેન્ક યુ.